નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા નજીક આવેલા દશરથ ગામના માધવનગર વિસ્તારમાંથી એક કમનસીબ ઘટના સામે આવી છે. માધવનગરમાં અચાનક એક ઘટાદાર લીમડાનું વૃક્ષ ધરાશયી થતા મોટી અફરાતફરી મચી ગઈ હતી. વડોદરાના દશરથ ગામના માધવનગર વિસ્તારમાં આજે એક ઘટાદાર લીમડાનું વૃક્ષ અચાનક મૂળમાંથી ઉખડીને ધરાશયી થઈ ગયું હતું. વૃક્ષ જોરદાર ધડાકા સાથે નીચે પડતા આસપાસના લોકોમાં ભારે ભય અને ચકચાર મચી ગઈ હતી. વૃક્ષ કડડભૂસ થઈને પડતાની સાથે જ નીચે ઉભેલી એક ગાય તેના ભારેખમ તના નીચે દબાઈ ગઈ હતી અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં વૃક્ષની ઝાડીઓ નીચે પાર્ક કરાયેલી એક એક્ટિવા તથા બાજુમાં આવેલા એક મકાનને પણ આંશિક નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે ઘટના સમયે વૃક્ષ નીચે કોઈ માણસ હાજર ન હોવાથી મોટી માનવ જાનહાનિ ટળી હતી. માધવનગરનો માર્ગ બંધ થઈ ગયો હોવાથી સ્થાનિક રહીશોએ તંત્ર પાસે માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ વૃક્ષના ડાળખા હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવે અને મૃત્યુ પામેલી ગાયનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.